નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી, કુલગુણ 80, સમય રહેશે સવારે 8 થી 11, તારીખ 16/4/2025, વાર્ષિક પરીક્ષા વિષય ગુજરાતીનું પેપર આજે આપણે જોવાના છીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે. 1. ઘરમાં દાખલ થતા બાએ શું વ્યાપેલું જોયું? ઓપ્શન્સ આપેલા છે આનંદ, વિરહ, શોક કે પ્રેમ. તો જવાબ આવશે વિરહ. 2. લેખકના મતે કોણ જીવનની માયા મૂકવાનું કહી ગયા છે? લોકો, સંતો મહાત્માઓ, શિક્ષણવિદો કે લેખક કવિઓ? તો જવાબ આવશે સંતો મહાત્માઓ. 3. માત થઈ જવું એટલે જીતી જવું, હારી જવું, ઉદાસ થઈ જવું કે દુઃખી થઈ જવું? તો જવાબ આવશે હારી જવું. 4. અંજન શેના વડે ડાઘા સાફ કરે છે? 4 ઓપ્શન્સ આપેલા છે, જવાબ આવશે બ્લોટિંગ. 5. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ. જો મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. અને જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો. સુદામા ચરિત્રના કયા કડવાનો આ કાવ્યખંડ છે? તો આવશે જવાબ 7મા. કોણે આખી જિંદગીમાં કદી ખોટું કામ કર્યું નથી? તો જવાબ આવશે દાદાએ. વિપત્તિના સમયમાં લેખક શું કરવાનું કહે છે? તો જવાબ આવશે ઉદ્યમ. ચંદા ષાઢના ગળામાં શું નાખવા તૈયાર થઈ? તો જવાબ આવશે ડહકલો. કયા ફૂલો અનન્યાને જાણે તાકી રહે છે? તો જવાબ આવશે ચોનચંપાના. ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં તમારે ઉત્તર આપવાના છે કે ફૂલની શી ખાસિયત છે? તો ફૂલની ખાસિયત એ છે કે ખીલવા અને ખરવાની વચ્ચેના ગાળામાં ચારે બાજુનું વાતાવરણ મહેકતું થઈ જાય, એનું જીવન જીવવું તે જાણે છે. રેલવેનો કાયદો કેવો હતો? તો રેલવેનો કાયદો એવો હતો કે જ્યારે કંઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્ટરે મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત જણાવવાનું હોય છે. કાવ્યોમાં નવપરિણીત પત્નીઓ માટે કયો શબ્દ વપરાયો છે? કઈ રાત્રે ઘડિયાળ બંધ થઈ ગયું કેમ? વલ્લભભાઈનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? શ્રી કૃષ્ણે સુદામાનું સ્વાગત કઈ રીતે કર્યું? વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા? મુક્તક કોના જેવું છે? માતૃભાષા ના આવડે તો કેવી સ્થિતિ ઊભી થાય છે? કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે? દરેક ધોરણના દરેક વિષયના એક પછી એક ક્રમશઃ વિડીયો અપલોડ થઈ ગયા છે, જોવાનું ચૂકતા નહીં. વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. આપણને ખાલી જગ્યા પણ માતૃભાષામાં જ આવે છે, તો શમણું. સુખ આવશે અમારે, તો સરનામે. પહાડી લોકો ખાલી જગ્યા પોવાલામાં વટે માર્ગોને ચા વેચે, તો મોરાદાબાદી. જોયો વિરહ પડી બેસી પગથિયે, તો ગૃહવ્યાપી. એન્જિન બગડ્યું ખાલી જગ્યા છટક્યો, તો મિજાજ. એક નવી ખાલી જગ્યાની શરૂઆત કરીએ, તો શરૂઆત. હું લાલ શાહીમાં ખાલી ભેળવવા ગયો, તો વાદળી. વલ્લભભાઈ ખાલી જગ્યા હતા, સાદગી પ્રિય. હું દુખિયાનો ખાલી જગ્યા રે, તો વિષામો. સૂકા ખાલી જગ્યા વન ગજવતા, તો પરણો. ત્યાર પછીનો પ્રશ્ન છે, એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે તમારે. આ વર્ષે તમારા જન્મદિવસે તમે કયો સંકલ્પ લેશો અને શા માટે? પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? અંજન કિન્નરી પર શા માટે ખીજાયો? સરદાર પટેલ કયો નિશ્ચય કાયમ રાખવાનું કહે છે અને કેમ? જવાબ સ્ક્રીન પર તમે જોઈ શકો છો મિત્રો, સ્ક્રીનશોટ લઈ શકો છો, જોઈને લખી શકો છો. શ્રી કૃષ્ણને રીઝવવા માટે 16,000 રાણીઓ શું કરે છે? જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા અને કયા કયા? કવિ ફૂલના દાંતથી શું સમજાવે છે? પહાડી પોતાનો ગુસ્સો અંગ્રેજ પર કેવી રીતે ઠાલવે છે? ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એ છે યોગ્ય જોડકા જોડો. તો લાસ્ટમાં તમને ફાઇનલી આન્સર આપેલા છે. પેટનું પાણી ન હલવું, તો કોઈ જાતની અસર ન થવી. પેટમાં પેસી નીકળવું, તો બીજાની છુપી વાત જાણવી. પેટનો ખાડો પૂરવો, તો જવાબ આવશે ભૂખ સંતોષવી. પેટે પાટા બાંધવા, તો કરકસર કરી જીવવું. ત્યાર પછી ક્વેશ્ચન છે ખરા ખોટા જણાવો.
નવા વર્ષે લેખક નિયમિત નોંધપોથી રાખવી છે તેવો સંકલ્પ કરે છે તો ખરું. માસ્તર ગોખાવ્યા કરે તે ખોટું તો ખરું. પ્રેમાનંદ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા ખરું. સૂકી ડાળીએ મોર બેઠો ખોટું. આદિવાસી યુનિવર્સિટી પાવાગઢ ખાતે છે ખોટું. ગામવાળાને થાક લાગ્યો નહોતો ખોટું. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે એ છે સમાનાર્થી શબ્દો તો વનનું થશે જંગલ, દીપનું દીવો, મોજડીનું પાવડી અને દિનનું થશે ગરીબ. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ આપવાના છે તો નુકસાન તો થશે લાભ, હોશિયાર તો ઠોઠ, શાંતનું થશે અશાંત અને મિત્રનું થશે શત્રુ. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે મુખેથી વગાડવાનું વાજુ તો ચંગ અને ધણે વિનાનું એટલે નણધ્યાણું અથવા રેઢિયાળ. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો ચહેરો ઉતરી જવો અને આંખ આડા કાન કરવા. ત્યાર પછી નીચેના વિચાર વિસ્તારનો અર્થ લખવાનો છે. આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો. દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. એમના અથવામાં બીજું આપેલું છે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ રહે અને સુખમાં પાછળ રહે. ત્યાર પછી તમારે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર 100 શબ્દમાં નિબંધ લખવાનો છે, જેમાં માતૃપ્રેમ છે અને એના અથવામાં તમને આપેલું છે ગરવી ગુજરાત. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો. જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો કાંઈ ડાઉટ્સ હોય તો કોમેન્ટ કરો. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન્સ આવે છે આપણો પત્ર લેખન કરો. દિવાળીમાં રજા છે અને એમને કેવી રીતે પસાર કરવાના છો એ જણાવતો પત્ર તમારે તમારી મિત્રને અથવા તમારી જે બેનપણી છે એમને લખવાનો રહેશે. પત્ર કેવી રીતે લખવાનો છે, કઈ જગ્યાએ એડ્રેસ આવશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો. મિત્ર સર્કલ સુધી વધુમાં વધુ શેર કરો. ખૂબ જ ઝડપથી પાછા મળીશું. થેન્ક યુ.